वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધા શ્રીમદ ભાગવતના દશમ સ્કંદના 87મા અધ્યાયની અંદર આવેલી વેદસ્તુતિની કથા જે છે એ શ્રવણ કરતા હતા। આપણે 25મા શ્લોકની વ્યાખ્યા જે છે એની પૂર્ણાહુતિ કરેલી હતી। હવે આજે આપણે 26મા તથા 27મા શ્લોકની વ્યાખ્યા જે છે એ શ્રવણ કરીએ। વેદ ભગવાન શ્રીમદ નારાયણની સ્તુતિ કરતા થકા પોતે કહે છે, સદીવ મન સ્ત્રીવ્રોત ત્વયિ વિભાત્ય સદા મનુજાત સદભિમૃસંત્ય શેષમિદમાત્મતયાત્મવિદઃ નહિ વિકૃતિમ ત્યજંતિ કનકશ્ય તદાત્મતયા સ્વકૃતમનુ પ્રવિષ્ટમિદમાત્મતયા વસિતમ। અર્થાત કે પરમાત્માના સંકલ્પથી રચાયેલું 3 ગુણથી યુક્ત મનુષ્યથી આરંભી વિરાટ પર્યંત ફેલાયેલું આ જગત અસત હોવા છતાં હે પ્રભુ, તમે તેમાં અંતર્યામી રૂપે રહ્યા હોવાથી સત્ય હોય તેવું જણાય છે। પરંતુ આત્મજ્ઞાનીઓની તમે જગતના આત્મરૂપે હોવાથી આ સમગ્ર જગતને તેઓ સત્ય જ માને છે। જેવી રીતે સુવર્ણાભિલાષી જનો સોનાના વિકાર રૂપ ઘરેણાને ત્યજતા નથી અને તેને સુવર્ણ રૂપ જ માને છે, તેવી રીતે તમે પોતે રચેલા અને તેમાં પ્રવેશીને તમે અંતર્યામી રૂપે રહેલા છો તેવા આ જગતને જ્ઞાનીઓ ત્યજતા નથી પણ પરમાત્મા રૂપ જ માને છે। અહીં સદગુરુ ગોપાળાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યાની અંદર પોતે કહે છે કે જગતની અંદર 2 પ્રકારના લોકો છે, જ્ઞાનીઓ અને અજ્ઞાનીઓ। તેમાં જ્ઞાનીઓ જે છે એ પરમાત્માના સ્વરૂપમાં અનેક કલ્યાણકારી ગુણો જે છે એ નિહાળે છે, જ્યારે અજ્ઞાનીઓ પરમાત્મામાં જુદી જ કલ્પના કરે છે। અર્થાત કે પરમાત્માની અંદર ગુણો છે જ નહીં। વેદાંત દર્શનની એક શાખાને બાદ કરતા સમસ્ત શાખાના અનુયાયીઓ એવું માને છે કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ અનેક કલ્યાણકારી ગુણોથી યુક્ત છે। કારુણ્ય, ઔદાર્ય, સૌશલ્ય, જ્ઞાન, બલ, ઐશ્વર્ય, વીર્ય, શક્તિ, તેજ ઇત્યાદિ ગુણોથી ભગવાન જે છે એ સમલંકૃત છે અને એમની અંદર કામ છે, ક્રોધ છે, લોભ છે ઇત્યાદિ કોઈ પણ દુર્ગુણ છે જ નહીં। આ પ્રમાણે વેદાંત મતને માનનારા જ્ઞાની લોકો છે એ લોકો ભગવાનની અંદર અનેક કલ્યાણકારી ગુણો જે છે એ સ્વીકારે છે। વેદાંત દર્શનની એક જ એવી શાખા છે અદ્વૈત વેદાંત કે જેઓ ભગવાનની અંદર કોઈ પણ ગુણ સ્વીકારતા નથી। એ લોકો કહે છે
કે પરબ્રહ્મ તત્વ જે છે એ કેવલ નિર્ગુણ છે, એની અંદર કોઈ પણ જાતના ગુણ નથી. રામાનુજાચાર્યજી, આચાર્ય વલ્લભાચાર્યજી, મધ્વાચાર્યજી, નિમ્બાર્કાચાર્યજી, ભગવાન સ્વામિનારાયણ એ સ્પષ્ટ શબ્દોની અંદર કહે છે કે શ્રુતિની અંદર જે નિર્ગુણ શબ્દ આવે છે એ માયિક ગુણોનો નિષેધ કરે છે અને એ બ્રહ્મ તત્વની અંદર દિવ્ય કલ્યાણકારી ગુણો જે છે એ અખંડ રહેલા છે. બ્રહ્મને શાસ્ત્રની અંદર સત્ય સંકલ્પ કહેલા છે, યહ સર્વજ્ઞ સર્વવિદ કહેલા છે, સત્ય કામ સત્ય સંકલ્પ કહેલા છે. એ બધા જ જે વાક્યો જે છે એ ભગવાનની અંદર દિવ્ય ગુણોનું પ્રતિપાદન કરે છે અને એમની અંદર માયિક ગુણોનો નિષેધ કરે છે. જ્યારે આચાર્ય શંકર એવું કહે છે કે બ્રહ્મની અંદર જે ગુણો રહેલા છે એ ગુણો વાસ્તવની અંદર ગુણો નથી, પરંતુ હોય એ માયિક ગુણો છે. પરંતુ આચાર્ય શંકરની આ માન્યતાને બધા જ વેદાંતના આચાર્યોએ અમાન્ય કરેલી છે અને બધાએ શાસ્ત્રોના પ્રમાણ આપી પરબ્રહ્મ તત્વની અંદર દિવ્ય કલ્યાણકારી ગુણો જે છે સ્વીકારેલા છે. અદ્વૈત વેદાંતીઓનું કહેવું એવું છે કે વેદાંત સૂત્રની રચના ભગવાન બાદરાયણે કરેલી છે એ બ્રહ્મ તત્વની અંદર ગુણોનો નિષેધ કરવા માટે કરેલી છે, પરંતુ તે લોકોની આ વાત જે છે એ સંપૂર્ણપણે અસત્ય છે. વેદાંતના વૈષ્ણવ આચાર્યોએ એક સુરે એવું પ્રતિપાદન કરેલું છે કે બ્રહ્મ તત્વ જે છે તેની અંદર દિવ્ય કલ્યાણકારી ગુણો છે અને એની અંદર માયિક કોઈ પણ ગુણો નથી. સદગુરુ ગોપાળાનંદ સ્વામી આ વેદસ્તુતિના ભાષ્યની અંદર આ શ્લોકની અંદર ટીકાની અંદર કહી રહ્યા છે કે શ્લોકની પ્રથમ પંક્તિમાં સ્પષ્ટ કરવામાં આવેલું છે કે પરમાત્મા પોતાની સંકલ્પ શક્તિથી જીવાત્માઓના કર્મના ફલ આપવા માટે આ ત્રિગુણમય જગતનું સર્જન કરે છે અને મનુષ્યથી વિરાટ દેહ પર્યંત ફેલાયેલું આ વિશ્વ ખરેખર અસત છે, પરંતુ તે સત જેવું લાગે છે કારણ કે પરબ્રહ્મ પરમાત્મા તેમાં અંતર્યામી રૂપે રહેલા છે. વાસ્તવિક રીતે આ જગત જે છે એ અસત છે. અસતનો અર્થ એવો નથી કરવાનો કે કંઈ છે જ નહીં. અસતનો અર્થ જે છે એ એવો કરવાનો છે કે આ જગત જે છે એ સદા એક રૂપે નથી રહેતું, પરિણામશીલ છે. જે પ્રમાણે ભગવાનની નિત્ય વિભૂતિ છે અર્થાત કે અક્ષરધામ છે એની અંદર કોઈ પણ જાતનો પરિવર્તન આવતો નથી, એ સતત એક જ રૂપે રહે છે. પરંતુ જગત જે છે એ જગત સતત એક રૂપ નથી રહેતું, એ સતત પરિણિત થયા કરે છે અને પરિણિત થતું હોવાથી એને અસત કહેવામાં આવેલું છે. પરંતુ એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ જગતની અંદર રહેલા હોવાથી એ જગત જે છે એ સત્ય છે, અસત્ય નથી. અને જગતની અંદર રહેલા એ જીવાત્માઓ જે છે એ પણ નિત્ય જ છે અને પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પણ નિત્ય છે. નિત્યો નિત્યાનામ ચેતનોશ્ચેતનાનામ, આ પ્રમાણે શ્રુતિ ભગવદી પોતાના સ્વમુખે જીવોની પણ નિત્યતા પ્રતિપાદન કરે છે અને પરમાત્માની પણ નિત્યતા પ્રતિપાદન કરે છે. અદ્વૈત વેદાંતીઓ એવું કહે છે
કે જગત જે છે એ મિથ્યા છે. એ લોકોને પૂછવામાં આવે કે મિથ્યા એટલે શું, તો એ લોકો કહેશે કે જે પ્રમાણે રજ્જુની અંદર સર્પની ભ્રાંતિ થાય છે અને જ્યારે એનું સત્ય જ્ઞાન થતા એ બ્રહ્મ નિવૃત્ત થઈ જાય છે, તે જ પ્રમાણે જગત જે છે એ કેવલ બ્રહ્માત્મક જ છે અને જ્યારે એનું સત્ય જ્ઞાન થાય ત્યારે એ જગત જે છે એ નિવૃત્ત થઈ જાય છે. તો એ લોકો જે આ પ્રમાણે કહે છે, તો એ લોકોને કહેવાનું કે તમે લોકો જે પ્રમાણે રજ્જુની અંદર સર્પનો ભ્રમ થાય છે એવું ઉદાહરણ આપો છો, તો તમે કોઈક જગ્યાએ સત્ય સર્પ જે છે એ જોયો જ હશે અને સત્ય સર્પ તમે જોયો હશે તો જ તમને અંધારાની અંદર રજ્જુની અંદર સર્પનો ભ્રમ થાય છે અને એ ભ્રમ નિવૃત્ત થતા સત્ય સર્પ જે છે એ તો અન્ય સ્થાનની ઉપર રહેવાનું છે. એટલે તમે જે પ્રમાણે કહો છો કે જગત મિથ્યા છે, એ તમારો અદ્વૈતવાદ જે છે એ ભંગ થઈ જાય છે. કારણ કે રજ્જુની અંદર સર્પની ભ્રાંતિ નિવૃત્ત થવા છતાં પણ સત્ય સર્પ જે છે એ એક સ્થાનની અંદર તો રહેવાનું જ છે. એટલે જગત જે છે એ સત્ય થઈ ગયું. તમે લોકો જે એમ કહો છો કે જગત મિથ્યા છે અને એને માટે રજ્જુ સર્પનું દ્રષ્ટાંત આપો છો, પરંતુ દ્રષ્ટાંત જે છે એ નિશ્ચિત સાધ્યવાન હોય તેનું જ અપાય અને નિશ્ચિત સાધ્યવાન સર્પ જે છે એ અન્ય સ્થાનની ઉપર છે. એટલે જગત મિથ્યા તમે જે કહો છો અને બ્રહ્મની જ સત્યતા તમે સ્વીકારો છો, પરંતુ જગત જે છે એ અન્ય સ્થાનની ઉપર સત્ય થઈ જાય છે. દ્રષ્ટાંત એવું આપવું જોઈએ જેથી કરીને સિદ્ધાંતની અંદર કોઈ પણ જાતનો વાંધો ન આવે. તમે લોકો જે દ્રષ્ટાંત આપો છો એ દ્રષ્ટાંતની સાથે સિદ્ધાંતનો વિરોધ આવીને ઊભો રહી જાય છે. તમે એમ કહો છો કે બ્રહ્મનું સત્ય જ્ઞાન થતા જગત જે છે એ નિવૃત્ત થઈ જાય છે. જે પ્રમાણે રજ્જુની અંદર સર્પનો ભ્રમ થાય છે અને જ્યારે એને ચકાસવામાં આવે અને સત્ય વાતની ખબર પડે ત્યારે એ બ્રહ્મ જે છે એ નિવૃત્ત થઈ જાય છે. છતાં પણ સર્પ જે છે એ અન્ય સ્થાનની ઉપર તો બની જ રહેવાનું છે. એટલે તમે જે પ્રમાણે કહો છો કે જગત મિથ્યામ, તો તમારો આ વાદ જે છે એ તમારા વચનની ઉપર જ ભંગ થઈ જાય છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી અહીં ટીકાની અંદર કહે છે કે આ સમગ્ર જગતને આત્મજ્ઞાનીઓ જે છે એ સત્ય જ માને છે. કારણ કે પરબ્રહ્મ પરમાત્મા જે છે કે એની અંદર વ્યાપીને રહેલા છે. જે પ્રમાણે કનક જે છે અર્થાત કે સુવર્ણ છે
એ ઘરેણાઓની અંદર વ્યાપીને રહ્યું છે, તે જ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ આ સંપૂર્ણ જગતની અંદર વ્યાપીને રહેલા છે. એ પરબ્રહ્મ પરમાત્મા જે છે જીવાત્માની અંદર પણ રહેલા છે, અચેતન વસ્તુઓની અંદર પણ રહેલા છે. એ બધાની અંદર પ્રવેશ કરીને રહેલા છે. એટલે આ સંપૂર્ણ જગત જે છે તેને જ્ઞાનીઓ જે છે એ પરમાત્મા રૂપે જ જુએ છે. અને પરબ્રહ્મ પરમાત્મા રૂપે એ લોકો જોતા હોવાથી સંપૂર્ણ જગતને સત્ય રૂપ જ માને છે. અસત્યને ક્યારેય પણ કહેતા નથી. સ્થલે વિષ્ણુ જલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે જ્વાલામાલા કુલે વિષ્ણુ સર્વમ વિષ્ણુમય જગત. કારણ કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સંપૂર્ણ જગતની અંદર પ્રવેશ કરીને રહેલા છે. અને પ્રવેશ કરીને રહેલા હોવાથી સંપૂર્ણ જગત જે છે એ સત્ય છે. એને અસત્ય માનતા નથી એ લોકો. પરંતુ જે લોકોને એ પરમાત્માના તત્વનું જ્ઞાન નથી, એ લોકો જ કપોળ કલ્પિત વિવર્તવાદને માને છે, અંશાંશીવાદને માને છે, બિંબ પ્રતિબિંબવાદને માને છે. પરંતુ જે લોકોને વાસ્તવિક રીતે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન છે એ લોકો તો સંપૂર્ણ જગતને બ્રહ્માત્મક રૂપે જુએ છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે જે લોકો વિવર્તવાદને માનતા હોય, અંશાંશીવાદને માનતા હોય, બિંબ પ્રતિબિંબવાદને માનતા હોય, એ લોકો વાસ્તવની અંદર ભગવાનના ભક્ત છે જ નહીં. વાસ્તવની અંદર ભગવાનના ભક્તો જે છે એ છે કે સંપૂર્ણ જગતને જે લોકો ભગવાનનું રૂપ માનતા હોય એ જ વાસ્તવની અંદર ભગવાનના ભક્ત છે. વિશિષ્ટાદ્વૈતીઓની માન્યતા એવી છે કે ભગવાન જ્યારે અક્ષર પુરુષ દ્વારા અર્થાત કે અક્ષર પુરુષ રૂપે થઈને એ પરબ્રહ્મ પરમાત્મા સૃષ્ટિ રચવાનો સંકલ્પ કરે છે, ત્યારે એ જ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પોતાના શરીર દ્વારા પરિણામ પામે છે. પરબ્રહ્મ પરમાત્માનું શરીર જે છે એ આત્મા અર્થાત કે જીવાત્માઓ છે અને માયા છે. અને એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પોતાના શરીર દ્વારા પરિણામ પામે છે, છતાં પણ એની અંદર કોઈ પણ જાતનો વિકાર થતો નથી. કારણ કે વિકાર જે છે એ જીવાત્માઓની અંદર થાય છે અને માયાની અંદર થાય છે. પરમાત્મા તો પોતે નિર્વિકાર જ રહે છે. પરબ્રહ્મ પરમાત્મા જે છે એ ચેતન એવા જીવાત્માઓની અંદર પણ રહ્યા છે, જડ એવી માયાની અંદર પણ રહ્યા છે. પરંતુ માયાનો કોઈ પણ દોષ જે છે એ પરબ્રહ્મ પરમાત્માનો સ્પર્શ કરી શકતો નથી. તે જ પ્રમાણે એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ જીવાત્માની અંદર પણ રહ્યા છે, પરંતુ જીવગત કોઈ પણ દોષ જે છે એ પરમાત્માની અંદર પ્રવેશ કરી શકતો નથી. આ જ ભગવાનનું ભગવાનપણું છે. કારણ કે વિશિષ્ટાદ્વૈતીઓની જે માન્યતા છે એ માન્યતા અનુસાર પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પોતાના શરીર દ્વારા જ પરિણામ પામે છે. ભગવાન વેદવ્યાસજીએ બ્રહ્મસૂત્રની અંદર પણ પરિણામવાદનું સમર્થન કરેલું છે. પરંતુ આદિ જગદગુરુ શંકરાચાર્ય જે છે એવું બ્રહ્મસૂત્રના ભાષ્યની અંદર એ પરિણામવાદને નકારે છે અને ત્યાં વિવર્તવાદનું પ્રતિપાદન કરે છે. વિવર્ત એટલે શું? વિવર્ત એટલે રજ્જુની અંદર સર્પની ભ્રાંતિ. જે પ્રમાણે થાય છે તે જ પ્રમાણે બ્રહ્મ તત્વની અંદર
એ જગતની ભ્રાંતિ થાય છે. આ પ્રમાણે આદિ જગદગુરુ શંકરાચાર્યજી માને છે. પરંતુ આદિ જગદગુરુ શંકરાચાર્યજીનો આ મત જે છે એ મૌલિક મત છે. રામાનુજાચાર્યજી, શ્રી વલ્ભાચાર્યજી, મધ્વાચાર્યજી, નિમ્બાર્કાચાર્યજી, રામાનંદ આચાર્યજી, ભગવાન સ્વામિનારાયણ શાંકર મતનો પરિપૂર્ણ રૂપે વિરોધ કરે છે કે જગત જે છે એ બ્રહ્મનું વિવર્ત નથી, પરંતુ બ્રહ્મનું પરિણામ છે. કારણ કે વેદાંત સૂત્રની અંદર પણ ભગવાન વેદવ્યાસજીએ પરિણામવાદનું જ સમર્થન કરેલું છે. પરિણામાચ. અને આ પ્રમાણે વેદાંત સૂત્રની અંદર ભગવાન વેદવ્યાસજીએ પરિણામવાદનું સમર્થન કરેલું હોવાથી આત્મકૃતે નામના સૂત્રની અંદર આદિ જગદગુરુ શંકરાચાર્યજીએ એ સૂત્રના ભાષ્યની અંદર ભગવાન વેદવ્યાસજીને ભ્રાંત કીધેલા છે. કારણ કે ભગવાન વેદવ્યાસજીએ પરિણામવાદનું સમર્થન કરેલું છે અને આચાર્ય શંકર જે છે એ વિવર્તવાદને માને છે. અને એટલે માટે આચાર્ય શંકરે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માના અવતાર એવા વેદવ્યાસજીની ઉપર પણ ઉંગલી નિર્દેશ કરેલો છે અને એમને ભ્રાંત કીધેલા છે. અર્થાત કે એનો સ્ક્રૂ જે છે એ ઢીલો હતો. આ પ્રમાણે વેદવ્યાસજીને એમણે કહ્યું છે. પરંતુ આચાર્ય શંકરની આ વાત જે છે એ સંપૂર્ણપણે અયોગ્ય છે. ભગવાન વેદવ્યાસજી સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીમદ નારાયણના અવતાર છે. અને શાસ્ત્રોમાં કહ્યું છે વ્યાસ ઉચ્છિષ્ટમ જગત સર્વમ. આચાર્ય શંકરે પણ ભગવાન વેદવ્યાસજીના ગ્રંથોની ઉપર ટીકા ભાષ્યની રચના કરેલી છે. બ્રહ્મસૂત્રની ઉપર, ગીતાની ઉપર, 11 ઉપનિષદની ઉપર. અને એ બધી કૃતિઓનું નિર્માણ ભગવાન વેદવ્યાસજીએ જ કરેલું છે. ને આચાર્ય શંકર ભગવાન વેદવ્યાસજીને ભ્રાંત કહે છે. પરંતુ આચાર્ય શંકરની આ વાત જે છે કેવલ મૌલિક છે, પોતાની સ્વતંત્ર બુદ્ધિની વાત છે. વસ્તુતા એ શ્રુતિ ભગવદી જે છે એ જગતને ક્યારેય પણ મિથ્યા કહેતી જ નથી. શ્રુતિ ભગવદી જે છે એ હંમેશા જીવાત્માઓને પણ સત્ય કહે છે, પરમાત્માને પણ સત્ય કહે છે અને જગતને પણ સત્ય કહે છે. કારણ કે સત્ય એવા એ પરબ્રહ્મ પરમાત્માથી આ જગત જે છે એ પ્રગટ થયું છે. માટે આ જગત જે છે એ ક્યારેય પણ મિથ્યા ન હોઈ શકે. એટલે આચાર્ય શંકરનો જે વિવર્તવાદ જે છે અને ત્યારબાદ એમની પરંપરાની અંદર થયેલા જે આચાર્યોએ બિંબ પ્રતિબિંબવાદ, અંશાંશીવાદનું જે પ્રતિપાદન કરેલું છે એ વાદ શ્રુતિ ભગવદીને માન્ય નથી. આચાર્ય શંકરે વિવર્તવાદનું પ્રતિપાદન કરેલું છે અને જીવની અંદર અને પરમાત્માની અંદર જ્ઞાનને નકારેલું છે. અર્થાત કે જીવાત્માનું અને પરમાત્માનું જ્ઞાતાપણું આચાર્ય શંકરે નકારેલું છે. જ્યારે એના પછીના થયેલા વાચસ્પતિ મિશ્રએ ભામટી ટીકાની અંદર જીવના જ્ઞાતાપણાનો સ્વીકાર કરેલો છે. અને તે પછી ઘણા વર્ષો પછી પ્રગટ થયેલા વિદ્યારણ્યજીએ જીવાત્માની અંદર જ્ઞાતાપણું જે દેખાય છે એ જ્ઞાતાપણું અંતકરણની ઉપાધિને લઈને છે એવું એમણે પ્રતિપાદન કર્યું. એટલે આચાર્ય શંકરનો જે મત જે છે એ સ્થાન સ્થાનની ઉપર બદલાતો જાય છે. જ્યારે વિશિષ્ટાદ્વૈતીઓનો મત જે છે, શુદ્ધાદ્વૈતવાદીઓનો મત છે,
દ્વૈતવાદીઓનો મત છે, દ્વૈતાદ્વૈતવાદીઓનો મત જે છે એ લોકોનો મત ક્યારેય પણ ભંગ થતો નથી. એ લોકોની ગુરુ પરંપરાની અંદર જે પ્રમાણે કહેવામાં આવેલું છે ત્યાંથી લઈને અત્યાર પર્યંત એ બધા આચાર્ય જે છે એ પોતાની ગુરુ પરંપરાને જ અનુસરેલા છે. જ્યારે આચાર્ય શંકરની અંદર તમે જુઓ, શંકરાચાર્યજીએ વિવર્તવાદનું પ્રતિપાદન કરેલું છે. જીવાત્માની અંદર જ્ઞાતૃત્વને નકારેલું છે. જ્યારે બીજા આચાર્ય જે છે એ વિવર્તવાદને માનતા નથી. એ લોકો અંશીવાદ, એક જીવવાદ, બિંબ પ્રતિબિંબવાદ, નવા વાદોને બતાવે છે અને જીવાત્માના જ્ઞાતૃત્વને એ લોકો સમર્થન કરે છે. એટલે એમનો જે વિવર્તવાદ જે છે એ વિવર્તવાદની અંદર જ બીજા નવા નવા વાદો જે છે એ પ્રગટ થઈ ગયા છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી કહે છે કે આ બધા મતો જે છે એ આદર કરવા યોગ્ય નથી. ટીકાની અંદર સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ સ્પષ્ટ રૂપે અહીં લખેલું છે કે એ મતો જે છે એ ભ્રાંતિ ઉપજાવનારા છે. વસ્તુતા એ વિશિષ્ટાદ્વૈત મત જે છે એ મત જે છે એ જ સિદ્ધાંતિક મત છે. કારણ કે શ્રુતિ ભગવદીનું સમન્વય જે છે એ આ મતની અંદર થઈ જાય છે. ભેદ શ્રુતિ કે અભેદ શ્રુતિ એ બંને શ્રુતિઓ જે છે તેનું સમન્વય વિશિષ્ટાદ્વૈત મતની અંદર થઈ જાય છે. દ્વૈત શ્રુતિઓ એવું કહે છે કે જીવાત્મા અને પરમાત્મા એ એક જ છે. બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ. જ્યારે દ્વૈત શ્રુતિઓ જે છે એવું કહે છે કે જીવાત્મા અને પરમાત્માની અંદર ભેદ છે. બ્રહ્મવિદ આપનોતિ પરમ, કે બ્રહ્મને જાણનારો જે છે એ પરમાત્માની પ્રાપ્તિ કરે છે. એક બાજુ શ્રુતિ ભગવતી જે છે એ તત્વમસી, અયમાત્મા બ્રહ્મ, અહમ બ્રહ્માસ્મિ, સો અહમ, વિજ્ઞાનન બ્રહ્મ, પ્રજ્ઞાનન બ્રહ્મ ઇત્યાદિ કહીને જીવાત્મા અને પરબ્રહ્મ પરમાત્માને અભિન્ન કહે છે. જ્યારે દ્વૈત શ્રુતિઓ જે છે નિત્યો નિત્યાનામ ચેતનોશ્ચેતનાનામ એ જીવાત્મા અને પરમાત્માની અંદર ભેદ બતાવે છે. દ્વા સુપર્ણ સયુજા સમાન વૃક્ષે પરિસસ્વ જાતે, કે એક વૃક્ષની ઉપર બે પક્ષી બેઠેલા છે, એક જીવાત્મા છે અને એક પરમાત્મા. આ પ્રમાણે કહીને જીવાત્મા અને પરમાત્મા વચ્ચે ભેદ બતાવે. જ્યારે વિશિષ્ટાદ્વૈતીઓ કહે છે કે બંને શ્રુતિઓ જે છે એ સત્ય છે. અદ્વૈત વેદાંતીઓ અભેદ શ્રુતિઓને માને છે અને ભેદ શ્રુતિઓનો નકાર કરે છે. જ્યારે દ્વૈત વેદાંતીઓ એવું કહે છે કે ભેદ શ્રુતિ જે છે એ જ પ્રબળ છે, અભેદ શ્રુતિઓ જે છે એ દુર્બળ છે. વિશિષ્ટાદ્વૈતીઓ કહે છે કે શ્રુતિ ભગવદી જે છે એ જીવાત્માના કલ્યાણને માટે પ્રવર્તેલી છે. જો ભેદ શ્રુતિ કરતા અભેદ શ્રુતિ પ્રબળ હોય અને અભેદ શ્રુતિ કરતા ભેદ શ્રુતિ પ્રબળ હોય તો એ વેદની વાત જે છે એ માન્ય ન રખાય. કારણ કે વેદ જે છે એ અપરોષય છે. પરબ્રહ્મ પરમાત્માએ પણ એની રચના નથી કરેલી. એ સ્વતઃ પ્રમાણ છે અને સ્વતઃ પ્રમાણની અંદર આ પ્રમાણેના દોષ ન આવે. જે જગ્યાએ જીવાત્મા અને પરમાત્માનો ભેદ બતાવે છે, અર્થાત કે વેદ ભગવાન જે જગ્યાએ જીવાત્મા અને પરમાત્માનો ભેદ બતાવે છે એ પણ સત્ય છે, અને જે જગ્યાએ જીવાત્મા અને પરમાત્માને શ્રુતિઓ અભેદ તરીકે પ્રતિપાદન કરે છે એ પણ સત્ય છે. કારણ કે સંપૂર્ણ જગત જે છે એ ભગવાનનું શરીર છે. યસ્ય પૃથ્વી શરીરમ, યસ્યાત્મ શરીરમ, યસ્ય અક્ષર શરીરમ. અને શરીરથી એ શરીરી પરબ્રહ્મ પરમાત્મા જે છે એ ક્યારેય ભિન્ન નથી હોતા, એ અભિન્ન જ છે. અને એટલે માટે જે તત્વમસી શ્રુતિ છે, અહમ બ્રહ્માસ્મિ શ્રુતિ છે,
ઇત્યાદિક શ્રુતિઓ જીવાત્મા અને પરમાત્માની અંદર જે અભેદ પ્રતિપાદન કરે છે એનો અર્થ શરીર શરીરી ભાવે લેવાનો છે. જે પ્રમાણે શરીરથી એનો આત્મા છે એ પૃથક નથી હોતો, તે જ પ્રમાણે એ પરબ્રહ્મ પરમાત્માથી એ જીવાત્મા જે છે એ પૃથક નથી હોતો. એ બંને આમ જોવા જઈએ તો પૃથક છે, પરંતુ એ જીવાત્મા જે છે એ પરબ્રહ્મ પરમાત્માનું શરીર છે, અને શરીરી પરબ્રહ્મ પરમાત્મા જે છે એ જીવાત્માની અંદર વ્યાપીને રહેલા છે. એટલે શાસ્ત્રકારો જે છે એ જે જગ્યાએ અભેદનું પ્રતિપાદન કરતા હોય છે એ જગ્યાએ એવું લેવાનું છે કે એ જીવાત્મા જે છે એ પરબ્રહ્મ પરમાત્માનું શરીર છે, અને શરીરને કહેવાથી અંદર રહેલા આત્માને પણ કહેવાઈ જાય છે, અને એની અંદર રહેલા પરબ્રહ્મ પરમાત્માને પણ કહેવાય છે. તે જ પ્રમાણે જે સ્થાનની અંદર જીવાત્માને બ્રહ્મ તત્વ તરીકે નિરૂપણ કરેલો હોય, બ્રહ્મ તત્વ સાથે એની અભિન્નતા બતાવેલી હોય, ત્યાં એવો જ નિર્ણય કરવાનો છે કે જીવાત્મા જે છે એ ભગવાનનું શરીર છે, અને જીવાત્માને કહેવાની સાથે એની અંદર રહેલા પરબ્રહ્મ પરમાત્માને પણ કહેવાય છે. એટલે માટે એ લોકોની અભિન્નતા છે. વસ્તુતા એ તો કેટલીય શ્રુતિ ભગવદી જે છે એ જીવાત્મા અને પરમાત્માની વચ્ચે ભેદભાવ બતાવે છે. નિત્યો નિત્યાનામ ચેતનોશ્ચેતનાનામ, આ પ્રમાણે શ્રુતિ જે છે એ જીવાત્મા અને પરમાત્માની વચ્ચે ભેદ બતાવે જ છે. માટે ભક્તો, વિશિષ્ટાદ્વૈત દર્શન જ એક એવું દર્શન છે જેને ભગવાન સ્વામિનારાયણે માન્ય કરેલું છે, કે જે દર્શનની અંદર બધી જ શ્રુતિઓ જે છે તેનો સમન્વય થઈ જાય છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પણ વેદસ્તુતિની વ્યાખ્યાની અંદર સ્થાન સ્થાન પર વિશિષ્ટાદ્વૈત મતનું જ પ્રતિપાદન કરેલું છે, અને વેદસ્તુતિના અર્થ જે છે એ એમણે વિશિષ્ટાદ્વૈત પ્રમાણે જ કરેલા છે. આ શ્લોકની અંદર પણ સદગુરુ ગોપાળાનંદ સ્વામી વ્યાખ્યાની અંદર એ જ વાત કહી રહ્યા છે કે જગત જે છે એ સતત પરિણામશીલ હોવાથી અસત છે, પરંતુ વસ્તુતા એ અસત નથી, એ પરિણામશીલ હોવાથી એ અસત છે. અને એ અસત જગતની અંદર એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ વ્યાપીને રહેલા હોવાથી એ જગત જે છે એ સત્ય છે. શ્રુતિ ભગવદીએ અર્થાત કે વેદસ્તુતિની અંદર આ શ્લોકની અંદર શ્રુતિ ભગવદીએ પોતાના સ્વમુખે સુવર્ણનું દ્રષ્ટાંત આપેલું છે કે જે પ્રમાણે કનક છે એ કુંડળ તથા કળા ઇત્યાદિકની અંદર વ્યાપીને રહેલું છે, અને એટલે માટે આપણે એક કળા છે, કુંડળ છે, એને સત્ય કહીએ છીએ. તે જ પ્રમાણે આ સંપૂર્ણ જગતની અંદર એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ વ્યાપીને રહેલા છે. એટલે પરિણામશીલ એવા અસત જગતને પણ આપણે સત્ય કહીએ છીએ. આ પ્રમાણે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ વેદસ્તુતિના 26મા શ્લોકની વ્યાખ્યા જે છે એ કરેલી છે. હવે આપણે વેદસ્તુતિના 27મા શ્લોકની વ્યાખ્યા જે છે એ શ્રવણ કરીએ. વેદ ભગવાન શ્રીમદ નારાયણની સ્તુતિ કરતા પોતે કહે છે, તવ પરિયે ચરંત્યખિલ સત્વ નિકેતતયાત ઉતપદાક્રમંત્ય વિગણય્ય શિરોનિરુતેઃ પરિવયસે પશુનિવ ગિરા વિબુધાન પિતાં સ્ત્વયી કૃત સૌરદઃ ખલુ પુનંતિ નયે વિમુખઃ. અર્થાત, હે પ્રભુ, તમને અંતર્યામી એવું તમારું સ્વરૂપ જાણીને
જે લોકો તમારી પ્રત્યક્ષ પરિચર્યા કરે છે તેઓ તમારા સિવાયના અન્ય સુખની ગણના કર્યા વિના મૃત્યુના મસ્તકને પગ વડે અળંગી જાય છે, મૃત્યુને જીતી લે છે. આમ જે લોકો તમારામાં સ્નેહવાળા છે તે પોતાને અને અન્યને પવિત્ર બનાવે છે. પરંતુ જે વિમુખ છે, જે તમોને અંતર્યામી જાણતા નથી, તેને જ્ઞાની હોય તો પણ પશુને બાંધે તેમ તમે વાણી વડે બાંધી રાખો છો. આ શ્લોકની વ્યાખ્યાની અંદર સદગુરુ ગોપાળાનંદ સ્વામી કહે છે કે આ શ્લોકની અંદર બે પ્રકારના મનુષ્યની વાત કરવામાં આવી છે, એક ભક્તની અને એક અભક્તની. ભક્ત લોકો જે છે એ કેવા છે? તો એઓ સંપૂર્ણ જગતને ભગવાનમય જુએ છે. અર્થાત કે આ સંપૂર્ણ જગતની અંદર એ પરમાત્મા જે છે એ કણ કણની અંદર વ્યાપીને રહ્યા છે. અને આ પ્રમાણે સંપૂર્ણ જગતની અંદર ભગવાનની દ્રષ્ટિ રાખીને એઓ ભગવાનનું પૂજન કરતા હોય છે. ને આવા જે ભક્તો જે છે એ મૃત્યુના મસ્તક પર પણ પગ મૂકીને ભગવાનના ધામની અંદર જાય છે. જેમ પરમ ભાગવત ધ્રુવજી ભગવાનના ધામની અંદર ગયા હતા. ધ્રુવજીની ગણના પરમ ભાગવતની અંદર કરવામાં આવેલી છે. શ્રીમદ ભાગવતના પંચમ સ્કંધની અંદર આ વાત લખેલી છે. તો ધ્રુવજી જેવા જે ભગવાનના ભક્તો છે, જેઓ સંપૂર્ણ જગતને ભગવાનમય સમજે છે અને એ પ્રમાણે ભગવાનની આરાધના કરે છે, એ લોકો મૃત્યુના મસ્તકની ઉપર પણ પગ મૂકીને એ પરમાત્માની અંદર પ્રવિષ્ટ થઈ જાય છે. વસ્તુતાએ આવા મહાત્માઓ જે છે એ જગતની અંદર બહુ દુર્લભ છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતાની અંદર 7મા અધ્યાયના 19મા શ્લોકની અંદર કહે છે, વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. કે સંપૂર્ણ જગત જે છે એ વાસુદેવાત્મક જ છે, એવો મહાત્મા જે છે એ બહુ દુર્લભ છે. અર્થાત કે જે ભગવદ ભક્ત સંપૂર્ણ જગતને ભગવાનમય સમજતો છે, એવો મહાત્મા જે છે એ મળવો બહુ દુર્લભ છે. ને એવા ભક્તો જે છે એ લોકો જ એ પરબ્રહ્મ પરમાત્માની નિષ્કામપણે ભક્તિ કરતા હોય છે. અને વાસ્તવની અંદર એવા જ ભક્તોને જ્ઞાની ભક્ત કહેવામાં આવે છે. આવા જે ભક્તો છે એને પરમાત્મા થકી પણ કોઈ વાતની અપેક્ષા નથી. એ લોકો મોક્ષ શુદ્ધાની પણ અપેક્ષા રાખતા નથી. એ લોકો કેવલ ને કેવલ ભગવાનની એ પ્રેમ લક્ષણા ભક્તિ જે છે એની અંદર જ નિમગ્ન રહેતા હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે શ્રીમદ ભાગવતની અંદર એકાદશ સ્કંધના 14મા અધ્યાયના 16મા શ્લોકની અંદર કહે છે, નિરપેક્ષમ મુનિમ શાંતમ નિર્વૈરમ સમદર્શનમ
અનુવ્રજામ્યહમ નિત્યમ પૂયયેત્યંઘ્રિરેણુભિ. અર્થાત કે જેને કોઈ અપેક્ષા નથી, જે જગતના ચિંતનથી સદા ઉપરામ થઈને મહારાજ મનન ચિંતનમાં તલ્લીન રહે છે અને રાગ દ્વેષ છોડીને સર્વમાં સમાન દ્રષ્ટિ રાખે છે, તેવા મહાત્માની પાછળ પાછળ હું નિરંતર એવું સમજીને ફર્યા કરું છું કે તેના ચરણોની રજ ઉડીને મારા ઉપર પડી જાય, જેથી મારામાં વસેલા બધા લોકો પવિત્ર થઈ જાય. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે કહે છે કે જે સાધકને મારા થકી કોઈ પણ વસ્તુની અપેક્ષા નથી, સંપૂર્ણ જગતને એ મારું સ્વરૂપ માનતો હોય છે અને રાગ દ્વેષ ઇત્યાદિથી એ નિવૃત્ત થઈ ગયો છે, તેને સંપૂર્ણ જગતનો અભાવ આવી ગયો છે અને કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્માના ચિંતનની અંદર જે તલ્લીન રહેલો હોય છે, તો એવા મહાત્માની પછાડી હું હંમેશા ફરતો રહું છું. શા માટે? તો એ મહાત્માના ચરણારવિંદની રજ જે છે મારી ઉપર પડી જાય તો મારી અંદર રહેલા સમસ્ત જીવાત્માઓ જે છે પવિત્ર થઈ જાય. માટે ભક્તો, સંપૂર્ણ જગતને તમે પણ વાસુદેવાત્મક જ જોજો. સંપૂર્ણ જગતને ભગવાનમય જોનારો મહાત્મા જે છે એ જ વાસ્તવની અંદર ભગવાનનો ભક્ત છે. બીજાને જે ભક્ત કહેવામાં આવે છે એ તો કેવલ ને કેવલ એ ભક્તિના માર્ગની ઉપર અગ્રેસર છે, એટલે માટે એની ભક્ત તરીકે ઓળખાણ આપવામાં આવે છે. ભગવાન સ્વામિનારાયણ લોયાના 7મા વચનામૃતમાં કહે છે કે બ્રહ્મરૂપ થયા વગર પુરુષોત્તમની ભક્તિ કરવાનો અધિકાર નથી. અને એ જ વાત ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ શ્રીમદ ભાગવતના 18મા અધ્યાયની અંદર કહે છે, બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમઃ સર્વભૂતેષુ મદ્ભક્તિ લભતે પરામ. અર્થાત કે જે બ્રહ્મરૂપ થઈ ચૂકેલું છે, જેની દ્રષ્ટિની અંદર સંપૂર્ણ જગત પ્રત્યે સમતા છે, એવો જ ભક્તિ જે છે, એવો જ ભક્ત જે છે એ મારી પરા પ્રેમ લક્ષણા ભક્તિની પ્રાપ્તિ કરી શકે છે. અને એ જ વાતનું સમર્થન ભગવાન સ્વામિનારાયણે લોયાના 7મા વચનામૃતમાં કરેલું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જેના રાગ છે, દ્વેષ છે, એ નિવૃત્ત થઈ ચૂકેલા છે, જે સંપૂર્ણ જગતને પરમાત્મા રૂપે જુએ છે, તો એવો એ ભગવત ભક્ત છે એ જ ભગવાનની પરમ પ્રેમ લક્ષણા ભક્તિની પ્રાપ્તિ કરી શકે છે. અને ભક્તિની અંદર તલ્લીન રહેતો એ જે ભક્ત છે એને પરમાત્મા થકી મોક્ષની પણ ઈચ્છા રહેતી નથી. એ સતત ભગવાનના ચિંતનની અંદર જ તલ્લીન રહેતો હોય છે. અને દેહાંતે એવો જે ભગવત ભક્ત જે છે એ મૃત્યુના મસ્તકની ઉપર પણ પગ મૂકીને ભગવાનના ધામની અંદર જાય છે. જ્યારે બીજો અભક્ત છે, જેને શાસ્ત્રોનું જ્ઞાન છે પરંતુ પરમાત્માની ઉપાસના નથી, જેનું જ્ઞાન કેવલ ને કેવલ વાચાળ છે, એ કેવલ મુખથી જ એવું બોલે છે કે તત્વમસી અયમ આત્મા બ્રહ્મ વિજ્ઞાનન બ્રહ્મ સો અહમ અહમ બ્રહ્માસ્મી, પરંતુ વસ્તુતાએ એ પરબ્રહ્મ પરમાત્માની ઉપાસનાથી રહિત છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી અહીં ટીકાની અંદર કહે છે કે એવો જે છે એ વસ્તુતાએ ભક્ત નથી પરંતુ અભક્ત છે.
ભલે એને શાસ્ત્રનું જ્ઞાન છે, પરંતુ એનું એ જ્ઞાન જે છે કેવલ ને કેવલ વાચાળ છે. એવા અભક્ત કાળના મુખની અંદર જ પ્રવેશ કરી જાય છે, કારણ કે એને ભગવાનની ઉપાસના હોતી નથી. એ એમ જ સમજે છે કે હું અને પરમાત્મા જે છે એ અભિન્ન છે, અને હું સ્વયં જ ભગવાન રૂપ છું, અર્થાત કે હું સ્વયં જ ભગવાન છું, તો મારે ઉપાસના કોની કરવાની? એટલે ભગવાનની ઉપાસનાથી એ બહિર્મુખ થઈ જાય છે, અને બહિર્મુખ થયેલો હોવાથી એ કાળના ધર્મથી બંધાઈ જાય છે, અર્થાત કે સંસ્કૃતિની અંદર એનો પ્રવેશ થઈ જાય છે. માટે શાસ્ત્ર જ્ઞાન છે, એ શાસ્ત્ર જ્ઞાન પણ ઉપાસના વગરનું હોય તો એ નિરર્થક છે. પરમાત્માની સેવાથી રહિત હોય તો એ જ્ઞાન જે છે એ નિરર્થક છે. અને એ શાસ્ત્ર જ્ઞાન જો પરમાત્માની ઉપાસનાથી યુક્ત હોય તો એવો એ ભગવત ભક્ત જે છે એ કાળના મસ્તકની ઉપર પણ પગ મૂકીને પરમાત્માની અંદર પ્રવેશ થઈ જાય છે. માટે ભક્તો, શાસ્ત્ર જ્ઞાન પ્રાપ્ત કરીને તમારે પરબ્રહ્મ પરમાત્માની ઉપાસના કરવાની છે. ભગવાનની ઉપાસનાથી વિમુખ નથી થવાનું. શાસ્ત્રોનું જ્ઞાન મેળવીને પણ એ પરબ્રહ્મ પરમાત્માની આપણે અખંડ ઉપાસના કરવાની જ છે. કારણ કે ભગવાનની અંદર એવા ગુણો છે. અને સિદ્ધાંતવાદ અહીં સદગુરુ ગોપાળાનંદ સ્વામી એ જ પ્રતિપાદન કરે છે કે શાસ્ત્ર જ્ઞાન મેળવ્યા પછી પણ પરબ્રહ્મ પરમાત્માની ઉપાસના કરવાની છે. શાસ્ત્ર જ્ઞાન મેળવ્યા પછી સ્વચ્છંદ નથી થવાનું, ભગવાનથી બહિર્મુખ નથી થવાનું. અહમ બ્રહ્માસ્મિનું જ્ઞાન થઈ ગયું એટલે પછી આપણે કોઈ પણ વિધિ નિષેધ જે છે એ બાદ ન કરી શકે એવું સમજવાનું નથી. એ પ્રમાણે જે લોકો સમજે છે ને એ લોકો તો ઘોર તામસ યોનિની પ્રાપ્તિ કરે છે. માટે ભક્તો, શાસ્ત્ર જ્ઞાન થયા પછી પણ આપણે પરમાત્માની ઉપાસના કરવાની છે એવું સદગુરુ ગોપાળાનંદ સ્વામી આ વ્યાખ્યાની અંદર પ્રતિપાદન કરે છે. આ સાથે અહીં વેદસ્તુતિની 27મા શ્લોકની વ્યાખ્યા જે છે એ પૂર્ણ થાય છે. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવન્તુ, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.